હા મારી પાસે આવી ગઈ છે ફાઇલ. એ જ ચેક કરું છું. હા ઓકે. કરું થોડી વાર રહી. બેસ ને. શું થયું? હા, થોડું કામ કરતી હતી. સોરી, હા. ખોટા સમય આવી ગયો. અરે ના ના, ઇટ્સ ઓકે. બોલ ને, શું હતું? હા, સુષ્મા, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા બોલ. જો, હું જે વાત કરી રહ્યો છું ને એ ધ્યાનથી સાંભળજે અને કહું છું ને એ સમજવાની કોશિશ કરજે. સારું. આ વાત એટલા માટે કહું છું કે તું મારા ફ્રેન્ડના મામાની છોકરી છે અને મારા ફ્રેન્ડની બેન એટલે મારી પણ બેન સમાન કહેવાય. એટલે તારી સાથે જે બની રહ્યું છે ને એ ખૂબ જ ખોટું બની રહ્યું છે. એના માટે ચેતવવા આવ્યો છું. ખોટું બની રહ્યું છે એટલે? વોટ ડુ યુ મીન ખોટું બની રહ્યું છે? જો તું છે ને આમ મને ખુલાસથી કહે તો મને ખબર પડે કે તું કહેવા શું માગે છે. જો સુષ્મા, તું એક હાદી નામના છોકરા સાથે પ્રેમ કરે છે. આ વાત સાચી છે? હા, તો એમાં ખોટું શું છે? ના ના, પ્રેમ કરે છે એમાં કોઈ ખોટું નથી, પણ જે વ્યક્તિને પ્રેમ કરે છે ને એ વ્યક્તિ સાવ ખોટો છે. એટલે તું કહેવા શું માંગે છે? સાવ ખોટો છે એટલે? એટલે કહેવા એ જ માંગુ છું કે એ વ્યક્તિએ તને એમ કીધું છે કે આજ સુધી એની કોઈ ગર્લફ્રેન્ડ હતી કે ના એની લાઈફમાં કોઈ છોકરી આવી છે. સાચું? હા, નથી આવી તો નથી આવી. અને જો મને ખબર છે કે આદિ ગરીબ છે એટલે એનો મતલબ એમ તો નથી કે હું એને પ્રેમ નથી કરી શકતી. એવું નથી, પણ હું એ કહેવા માંગુ છું કે આદિ ઓલરેડી એક છોકરીને પ્રેમ કરે છે જેનું નામ સિયા છે અને એ સિયાના પ્રેમમાં એટલો પાગલ છે કે એની માટે ગમે તે કરી શકે એમ છે. તો એ તને કેવી રીતે પ્રેમ કરવાનો? જો આ બધી છે ને ફાલતુ વાતો છે જેનાથી મને કોઈ ફરક નહીં પડે, કારણ કે આવું બધું તો કરતા જ હોય છે. બિકોઝ મારી આગળ પાછળ કોઈ નથી, આટલી બધી સંપત્તિ છે મારી પાસે, આટલી બધી પ્રોપર્ટી છે અને અમે બે જણ જ્યારે મેરેજ કરી લઈશું ને તો આ બધું એનું જ થશે. એટલે બળવાવાળા તો બળવાના જ છે અને કોઈકે તને આવીને કહી દીધું હશે અને તું અહીં આવી ગયો. ના ના, જો સુષ્મા, હું જે કહી રહ્યો છું એ ખોટું નથી. હું અને આદિ બંને એક જ કોલેજમાં ભણતા હતા અને કોલેજના સમયથી જ આદિ સિયા નામની છોકરીને પ્રેમ કરે છે અને એ તને ચીટ કરે છે. એ માત્ર તને નહીં પણ તારા પૈસાને પ્રેમ કરે છે. ના, એ વાત તો હું નહીં માનું, કારણ કે આદિ મને જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ તો કદાચ મારા મા બાપે પણ મને નહીં કર્યો હોય. અને એમ કહે છે ને તું કે મારા ફ્રેન્ડના મામાની છોકરી છે તો કેમ એ ના આવ્યો? કેમ તને મોકલી દીધું કહેવા માટે? હું એની બેન જ થઈ ને, તો કેમ મારો ભાઈ મને આ વસ્તુ કહેવા ના આવ્યો ને તું અહીંયા આવી ગયો કહેવા મને? અરે જો સુષ્મા, તું મને ખોટું સમજે છે. હું જે પણ કાંઈ કહું છું ને એ તારા હિત માટે કહું છું, બાકી મને બીજું કોઈ સ્વાર્થ નથી. પ્લીઝ આ બધું કહીને છે ને મારા મનમાંથી આદિ માટે પ્રેમ ઓછો નહીં થઈ જાય. અને યાર હરેક જણનું પાસ્ટ હોય છે, બની શકે કે સિયા એનું પાસ્ટ હશે પણ અત્યારે પ્રેઝન્ટમાં તો એ મારી સાથે છે ને હું એની સાથે છું. એટલે પ્લીઝ એવી કોઈ વાત ના કરતો કે મારે તને અહીંયા ધક્કા મારીને કાઢી મૂકવો પડે. સુષ્મા, જો તું આદિના પ્રેમમાં આંધળી થઈ ગઈ છું. તને આદિ સિવાય બીજું કોઈ દેખાતું નથી. એકવાર આંખ ખોલીને જો. હું સાચું કહું છું કે આદિ તારા લાયક છોકરો નથી. તને ભવિષ્યમાં પસ્તાવો થશે. કહી દીધું બધું? આટલું જ કેવું તું ને? અને મેં સાંભળી લીધું. પ્લીઝ તું જઈ શકે છે, હવે મારે કોઈ વાત નથી સાંભળવી, કારણ કે હું આદિને પ્રેમ જ એટલો કરું છું ને કે આવી રીતે કોઈ આવીને કહી જશે ને તો મને કોઈ ફરક નહીં પડે. જો સુષ્મા, તને સાચું લાગે તો ઠીક છે, ખોટું લાગે તો પણ ઠીક. મારી ફરજ હતી કે મારા ફ્રેન્ડની મામાની છોકરી હોવાના કારણે હું તને એકવાર વાત કરું. બાકી તું તારા મનની માલિક છે. આગળ શું કરવું અને શું નહીં એ વિચારી પણ શકે છે. આગળ તારી મરજી, તારે જે કરવું હોય ને એ તું કરી શકે છે. મારે જે કરવાનું છે ને હું એ જ કરું છું. હું આદિને આવી બધી કોઈ પણ વાતથી હું એને છોડી નહીં શકું. અને હું આદિને ઓળખું છું અને ખાસા ટાઈમથી ઓળખું છું.
આદિ એવો છે જ નહીં. અરે એ તો ગાંડો મારા પૈસા લેવાથી પણ અચકાય છે, તો એ છોકરો આવો કેવી રીતે સાબિત થઈ ગયો? દૂરથી ડુંગર રળિયામણા જ લાગે, પણ કોઈક દિવસ પાસે જાવ ને તો ખબર પડે કે હકીકતમાં આપણે જેવું વિચારી રહ્યા હતા ને એવું તો કંઈ હતું જ નહીં. સારું, હવે આ વાત અત્યારે નહીં સમજાય, પણ સમય તને બધું જ સમજાવી દેશે. સોરી, હા, મેં તારો સમય ખરાબ કર્યો હોય. સાચી વાત છે, લોકોથી છે ને આ સાચો પ્રેમ જોવાતો જ નથી. આદિને હું સાચો પ્રેમ કરું છું ને એટલે લોકો આવી રીતે કંઈક ને કંઈક છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરવા આવી જાય છે. સુષ્માએ મને બોલાવ્યો છે, પણ શું કામ બોલાવ્યો છે? નક્કી પહેલાં એ કંઈ બાફ્યું હશે. કંઈ વાંધો નહીં, હું પણ છે ને હા એના કરતાં મોટું બાફીશ. આદિ, શું થયું? હું પકડું ને? મારે તારી સાથે કંઈક વાત કરવી છે. બોલ ને, બોલ બોલ બોલ. જો આદિ, મને બહુ મસ્ત લાગે છે ખરેખર. આદિ, અત્યારે હું કોઈ બીજા મૂડમાં છું. જો સાચું કહું ને તો મને કોઈની પર વિશ્વાસ નથી, મને ફક્ત તારી પર જ વિશ્વાસ છે. પણ આ તો મારે તને પૂછવું હતું. આજે મારો મામાનો દીકરો છે ને એનો ફ્રેન્ડ મારા ઘરે આવ્યો હતો, સાગર. એણે મને હા હા એણે મને તારા ને સિયાના રિલેશન વિશે વાત કરી. મારા રિલેશન? એણે એમ કહ્યું કે તું અચ્છા, એ સાગર છે જે મારી સાથે ભણતો હતો, કોલેજમાં અમે સાથે હતા. હા. અને મારી સાથે એને બહુ મોટી દુશ્મની હતી, કારણ કે હું થોડો ભણવામાં અને બધી એક્ટિવિટીમાં આગળ હતો ને, તો એને મારાથી પહેલેથી જલસી હતી. અને એક દિવસ તો એવું થયું હતું કે એને શું વાત કરી પહેલા કે પછી? એ મને એમ કહેતો હતો કે એ પ્રેમ સિયાને કરે છે અને તારી માટે ફક્ત એ પૈસા માટે થઈને જ પ્રેમ કરે છે. મેં તો એને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. હા સાલો, દુશ્મનીનો બદલો અત્યારે પણ લઈ રહ્યો છે મારી સાથે. હા, મેં એની કમ્પ્લેન કરી હતી. એકચ્યુઅલીમાં થયું એવું હતું કે એ ભાઈ સાહેબ બંક મારીને કોલેજમાં બહાર બેઠા હતા અને મને ત્યાંના પ્રિન્સિપાલે પૂછ્યું કે કોણ કોણ બંક માર્યા છે, તો સાગરનું નામ અપાઈ ગયું. તો સાગરે ત્યારથી ગુસ્સો કર્યો મારા પર અને મારી સાથે ઝઘડો પણ કર્યો હતો. મેં એની માફી પણ માંગી હતી. 2 હાથ જોડીને કીધું હતું કે હું સામાન્ય ઘરથી છું અને હું અહીંયા ભણવા માટે આવું છું, આ ઝઘડા કરવા નથી આવતો, મને માફ કરજે. મને પૂછ્યું એટલે મારથી કહેવાય ગયું. પણ હા, સિયાની જે વાત કરી ને એ તો એની ગર્લફ્રેન્ડ છે. સિયા એની ગર્લફ્રેન્ડ છે? હા હા, શું કે આપણા બંને વચ્ચે તિરાડ પાડવા માટે થઈને એને પ્લાન બનાવ્યો હશે કે જો તું કદાચ છે ને સિયાને મળાવરાવે તો સિયા એ જ બોલશે જે સાગર કહેશે, અને સાગરની વાત તો એ માનશે જ તે. એટલા માટે આપણા બંને વચ્ચે બોલવાનું બંધ થઈ જાય. તું મને છોડી દઈશ? મારા ઉપર તને વિશ્વાસ નથી? મેં કહ્યું તું કે મેં આજ સુધી કોઈ છોકરી સાથે વાત નથી કરી. અરે વાત તો શું, મેં એની સામે આમ નજર ઉપાડીને પણ નથી જોયું કોઈ છોકરીને. મને વિશ્વાસ છે તારી પર, અને મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આવી રીતે કોઈ પણ આવીને મને કહેશે તો તમે લોકો શું સમજો છો કે હું આદિને છોડી દઈશ? થેન્ક યુ. ના આદિ, થેન્ક યુ સો મચ કે તને મારા પર વિશ્વાસ છે. બાકી આવી વાત કરે તો કોઈ પણ હોય, તારી જગ્યાએ કોઈ બીજું હોત તો મને 2 લાફા મારી દીધા હોત ના અને આદિ, કીધું હોત કે તું મને ચીટ કરતો હતો. તું તો આટલી પહોંચવાળી છે, હા બધી જગ્યાએ કોન્ટેક્ટ છે તારા. હા, જોવા જઈએ તો મારી તો તારી સામે કઈ ઊભું રહેવાની પણ વેલ્યુ નથી, પણ છતાંય તે એવું કંઈ ન કર્યું. આવીને તું ગુસ્સામાં હતી છતાંય તે તારા ગુસ્સાને દબાવીને મારી સાથે શાંતિથી પ્રેમથી વાત કરી. આદિ, લોકોને જે કેવું હોય ને એ કહેવા દે, મને કોઈ ફરક નથી પડતો. મને ફક્ત તારાથી મતલબ છે. અને આ વસ્તુ જો ઉપરથી ભગવાન આવીને કહી દેશે ને તો પણ હું વિશ્વાસ નહીં કરું. હું એટલો પ્રેમ કરું છું તને. છાતી ઠોકીને કહું છું સુષ્મા કે હા સાગર ખોટું બોલી રહ્યો છે. ખબર નહીં કેમ એ હજી પણ મારી સાથે આવું વર્તન કેમ કરે છે, શું કામ મને ફસાવવાની કોશિશ કરે છે.
શું કામ મારા પ્રેમને આવી રીતે ભડકાવી રહ્યો છે? શું કામ એ બંનેને તને અલગ કરવા માંગે છે? નહીં થઈએ આપણે અલગ. જેને જેટલો દમ લગાવો હોય ને લગાવી લે, પણ આપણે ક્યારેય અલગ નહીં થઈએ. આપણે હંમેશા એક જ રહીશું. હા હા, તું મને સમજી શકે છે એટલા માટે આપણે એક જ રહીશું. આપણને કોઈ અલગ નહીં કરી શકે સુષ્મા. ના, અને જો મેં કોઈ દિવસ કઈ ભૂલ નથી કરી, સાચું કહું છું. મને ખબર છે. તું કહેતી હોય તો તું એની સામે પણ કહેવા તૈયાર છું. ના, તું કે એ સાબિતી આપવા તૈયાર છું. કોલેજમાં બધા છોકરાઓ જેટલા પણ હજી મારા કોન્ટેક્ટમાં જે બધાને સામે લાવીને ઊભા રાખી દઉં એક અરે, પછી એક. મારે કોઈની વાત નથી સાંભળવી. તે મને કહી દીધું ને, એ જ મારી માટે બહુ છે. હવે મારે કોઈનો વિશ્વાસ નથી કરવો, મારે ફક્ત તારો જ વિશ્વાસ કરવો છે. હા હા, થેન્ક યુ સુષ્મા, થેન્ક યુ સો મચ. આમનામ વિશ્વાસ કરતી રહેજે એટલે બસ.